ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પત્ની પરના વહેમમાં અંધ બનેલા એક વ્યક્તિએ કુહાડી વડે હુમલો કરી પોતાની જ માતા અને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે બચાવમાં થયેલી ઝપાઝપીમાં હુમલોખોર પતિનું પણ મોત નીપજ્યું છે। શું હતી સમગ્ર ઘટના, જાણીએ। સંગ્રામપુરા ગામમાં રહેતા શ્રવણ ગમારને પોતાની પત્ની પર લાંબા સમયથી વહેમ હતો। આ વહેમને કારણે ઘરમાં સતત ઝઘડા થતા હતા। ગત રોજ આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું। આવેશમાં આવી ગયેલા શ્રવણે કુહાડી ઉઠાવી પોતાના જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો। શ્રવણે કરેલા કુહાડીના ઘાને કારણે તેની માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। શ્રવણની પત્ની કાંતાબેન પર હુમલો કરતા પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। હાલ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાઈએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક શ્રવણ સામે હત્યાનો ગુનો અને તેની સાથે ઝપાઝપી કરનાર પરિવારના સભ્યો સામે પણ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગ્રામપુરા કરીને ગામમાં શનિવારની રાત્રે એક બનાવ બનવા પામ્યો છે, જેની હકીકત એ પ્રમાણે છે કે શ્રવણ ગમાર કરીને જે ઈસમ છે એ શંકાશીલ સ્વભાવનો હોય, એની પત્ની પર શંકા રાખી અવારનવાર એની સાથે ઝઘડો કરતો હતો અને એ જ રીતે એ દિવસે એ રાત્રે પણ એણે એની પત્ની સાથે ઝઘડો કરી અને એની પર કુહાડીથી હુમલો કરેલો અને એના પુત્ર પર પણ હુમલો થયેલો અને એની માતા વચ્ચે એ બંનેને બચાવવા જતાં માતા પણ વચ્ચે પડેલા, તો એમને પણ એ ઈજા થયેલી અને એના અનુસંધાને એના પુત્રનું અને એના માતાજીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને એમના પત્ની જે છે એ અત્યારે હાલ સિરિયસ કન્ડિશનમાં સારવાર હેઠળ છે। ગમાર જે ઈસમ છે એ પોતે પણ આ ઘટનાને લઈને અચાનક હતપ્રભ થઈ અને પછી એમણે જાતે પણ પોતાના કપાળ પર પણ ફટકા મારેલા અને આ કોલાહલ થતા આસપાસમાં જે રહીશો હતા એમાં એમના કુટુંબી એમના મોટા ભાઈ ઈશ્વરભાઈ કરીને રહે છે અને સંગીતાબેન, હલ્દીબેન એ તમામ પ્રકારના ઈસમો ત્યાંથી આવી જતા ઈશ્વરભાઈએ શ્રવણને કંટ્રોલ કરવા જતાં અને હલ્દીબેન બંને એને જે લાકડાના ફટકા મારેલા અને ઈશ્વરે એને કુહાડીનો ફટકો મારેલો અને જેના પરિણામે શ્રવણનું મૃત્યુ થયું છે। હાલ પોલીસે તાત્કાલિક જ ત્યાં સ્થળ પર પહોંચી તમામ ટીમો LCB SOD સાથે માનનીય SP સર પણ આવી અને જરૂરી સૂચનો માર્ગદર્શન આપી અને આ આખી ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી અને જે શકમંદ છે એમના પૂરેપૂરી તપાસના આધારે 2 આરોપી જે છે એની હાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।